ગુડ મોર્નિંગ, નમસ્કાર. કેમ છો બધા? મજામાં? હું શ્રી મા શારદા સ્કૂલ ઓફ નર્સિંગમાંથી ફરીથી નરેન્દ્ર સર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ખૂબ મહત્વનો ટોપિક લઈ રહ્યા છીએ. એનું નામ છે નર્સિંગ પ્રોસેસ, કે જે ફંડામેન્ટલ ઓફ નર્સિંગનો એક ટોપિક છે. અને આ જો ટોપિક સમજીએ તો જ આપણને નર્સિંગ કેર કરવાની ખબર પડે છે. એટલે એને એમ કહેવાય છે કે નર્સિંગ ફાઉન્ડેશન એ ગીતાનું જ્ઞાન છે. એટલે કે આપણે નર્સિંગની ગીતા કોને કહેવાય? તો કે નર્સિંગ ફાઉન્ડેશનને. કે જો નર્સિંગ ફાઉન્ડેશન આપણે ખાસ કરીને નર્સિંગ ફાઉન્ડેશન જો આપણે નહીં શીખીએ તો આપણને નર્સિંગ આવડે નહીં. એવી જ રીતના જ્યારે ગીતાજીનો બીજો અધ્યાય છે ગીતાશાર, એ બીજો અધ્યાય છે. એવી જ રીતના અહીંયાનો ટોપિક છે નર્સિંગ પ્રોસેસ, કે જે નર્સિંગ પ્રોસેસ પણ ગીતાજીના જે બે અધ્યાય જેટલું જ મહત્વ રાખે છે. જ્યારે આપણે કોઈ પેશન્ટને કેર આપીએ છીએ એના પહેલાંનો આ ટોપિક છે. અને એ પેશન્ટને ત્યારે જ કેર આપી શકશો કે જ્યારે આપણે નર્સિંગ પ્રોસેસને સમજીશું. તો અસલમાં સાચી રીતે નર્સિંગ કેર કેવી રીતના આપી શકશો, એનું ટુ ધ પોઈન્ટ, એના સ્ટાન્ડર્ડ પ્રમાણે, તો આ ટોપિકને સમજવું બહુ જરૂરી છે. અને નર્સિંગ ફાઉન્ડેશનની પરીક્ષાઓની અંદર ખાસ કરીને આ જે ટોપિક છે એ ખાસ કરીને આપણે 15 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવે છે. અને એમાં પૂછવામાં આવે છે કે તમે કેવી રીતના એમાં એને નર્સિંગ ડાયગ્નોસિસ બનાવશો, કેવી રીતના એના કયા કયા સ્ટેપ છે, નર્સિંગ પ્રોસેસ કોને કહેવાય છે, નર્સિંગ પ્રોસેસમાં શું કરવામાં આવે છે, નર્સ એને શું કહેવાય. તો સૌથી પહેલા આપણે ટુ ધ પોઈન્ટ જઈએ તો કે ભાઈ નર્સિંગ પ્રોસેસ કોને કહેવાય. તો અહીંયા નામ છે પેલું નર્સિંગ, અને પછી બીજો વર્ડ છે પ્રોસેસ. એટલે નર્સ દ્વારા કરવામાં આવતી જે ક્રિયા હોય એના માટે જે આયોજન કરવામાં આવે છે એને કહેવાય છે નર્સિંગ પ્રોસેસ. એટલે કે બેઝિક વર્ડ કહેવાય કે નર્સિંગ પ્રોસેસ દરેક નર્સિંગ સ્ટુડન્ટ્સને આવડવું જોઈએ. એની ડેફિનેશનની અંદર જોઈએ તો નર્સિંગ પ્રોસેસ મીન્સ સ્ટેપ યુઝ ટુ વર્ડ પર્ટિક્યુલર એક્શન્સ, series of planned step and action direct to meet the need of the patient. It helps solve the problem. આ ઇંગ્લિશની અંદર છે કે એની અંદર શું કહેવામાં આવે છે કે જે નર્સિંગ પ્રોસેસ છે એટલે કે એવી પ્રક્રિયા છે કે જેમાં નર્સ દર્દી પાસે જાય છે અને એના પ્રોબ્લેમને જાણે છે, એને સમજે છે, એને જુએ છે, એને અનુભવે છે, અને એના પછી એને કયું સ્ટેપ લઈને એ પ્રોબ્લેમને સોલ્વ કરવો, એ આખી પ્રક્રિયાને આપણે નર્સિંગ પ્રોસેસ કહેવામાં આવે. ઘણા નર્સ પેશન્ટની પાસે જે પ્રોબ્લેમ્સ હોય છે, કહી નથી શકતા, એ દેખાય છે. એટલે કે બરાબર જે દેખાય છે એને આપણે ઓબ્જેક્ટિવ કહીએ છીએ, કે જે દેખી શકાય છે એને દૂર કરીએ. પણ ઘણા એવા પ્રોબ્લેમ છે કે એ પેશન્ટ કહે છે ત્યારે આપણે શું એક્શન લેવાનું. અને અહીંયા નર્સિંગ પ્રોસેસનું ઇમ્પ્લિમેન્ટેશન નર્સે ક્યારે કરવાનું હોય કે જ્યારે ડૉક્ટરના ઓર્ડર પછી. ડૉક્ટર તો ડૉક્ટરની મેડિસિન લખી દે, પણ દર વખતે એને કેટલી આપણે મેડિસિન ગણાવીએ તો ઘણીવાર કોઈ લાંબા બીમારીના પેશન્ટ હોય કે ટૂંકી બીમારીના પેશન્ટ હોય, જ્યારે આપણા હોસ્પિટલની અંદર આવે છે તો એમ કહે છે, બધા કહે છે કે દવા તો ડૉક્ટર આપે, પણ એની જે કેર કરે, એની જે દર્દીની સંભાળ રાખે અને દર્દીને જે કોઈ પોતાની જાતે શીખેલું નોલેજ એની ઇમ્પ્લિમેન્ટેશન કરે અને એના તકલીફને દૂર કરે, એને આપણે નર્સિંગ પ્રોસેસ કહીએ છીએ. કે નર્સિંગ પ્રોસેસ એટલે કે એને કહી શકીએ કે ધ વર્ડ પ્રોસેસ મીન્સ સ્ટેપ યુઝ ટુવર્ડ particular action. Particular action means particular action whose એને કહી શકીએ કે the word of nursing process come in series of plan, step and action direct to meet the need of patients. It help solve the problems. ગુજરાતીની અંદર સમજી જઈએ તો આપણે ઇંગ્લિશમાં બહુ ઇઝીલી લખી શકીએ કે નર્સિંગ પ્રોસેસ એવી પ્રક્રિયા છે કે જેની અંદર એક્શન લઈને પેશન્ટને એસેસમેન્ટ કરી, પેશન્ટને તપાસીને અને એને પ્રોબ્લેમને જાણી અને પ્રોબ્લેમને જાણીને એના માટે જે પ્રોબ્લેમ થતા હોય એને પ્રોબ્લેમને સોલ્વ કરવાની જે પ્રક્રિયા છે એને આપણે નર્સિંગ પ્રોસેસ કહીએ છીએ. એ નર્સિંગ પ્રોસેસ કહે છે. નર્સિંગ પ્રોસેસના ખાસ કરીને કેટલા સ્ટેપ છે એની વાત કરીએ, બરાબર છે. તો સ્ટેપને જાણતા પહેલા આપણે ખાલી વાત કરીએ કે ભાઈ નર્સિંગ પ્રોસેસ કરવું શું કામ જોઈએ. મેં અહીંયા પ્રશ્ન પૂછાય આપણને કે કરવું શું કામ જોઈએ, તો સૌથી પહેલું આવે એને કહે છે ઓબ્જેક્ટિવ. શું કહીશું એને? ઓબ્જેક્ટિવ. શું કામ નર્સિંગ પ્રોસેસ કરવું જોઈએ? તો પહેલું નંબર 1 ટુ મેન્ટેન હેલ્થ. બીજું કહીએ ટુ પ્રમોટ હેલ્થ. ત્રીજી વાત કરીએ
તો એને કહે છે ટુ પ્રિવેન્ટ disease, to recover health and ઘણી વાર પેશન્ટ હોય તો to support peaceful death. નર્સિંગ પ્રોસેસનો ટોપિક આ નર્સિંગ પ્રોસેસ એટલે કે દર્દીને એસે તપાસી યોગ્ય ટ્રીટમેન્ટ આપી એની માવજત કરીને પ્રોબ્લેમ જાણીને પ્રોબ્લેમ દૂર કરવાની પ્રક્રિયા હોય એને આપણે નર્સિંગ પ્રોસેસ કહીએ છીએ. પણ નર્સિંગ પ્રોસેસ કરવી શું કામ જોઈએ? તો સૌથી પહેલા પેલું કે દર્દીનું ટુ મેન્ટેન એનું આરોગ્ય જળવાયેલું રહે એના માટે કરવું જોઈએ. સેકન્ડ છે કે ટુ પ્રમોટ હેલ્થ, એને હેલ્થ એજ્યુકેશન જરૂર લાગે તો આપણે હેલ્થ એજ્યુકેશન આપીએ અને આગળ બીમારીના કોઈ કોમ્પ્લિકેશન ન થાય એના માટેનું પ્રમોટ હેલ્ધી રહે એના માટે ટુ પ્રમોટ હેલ્થ છે. પછી પ્રિવેન્ટ ડિસીઝ, કે રોગ તો થઈ ગયો છે પણ એ રોગમાંથી બીજા રોગો ન થાય એના માટેનો આપણે ખાસ કરી શકશું પ્રિવેન્ટ ડિસીઝ. ત્યાર પછી છે કે એની ઝડપથી સાજો થાય, રિકવર હેલ્થ. બીમાર હોય એટલે કે તંદુરસ્ત નહીં હોય એને ફટીકનેસ હશે, બીમાર હશે એટલે એ ના થઈ શકે તો રિકવર. અને ઘણીવાર પીસફુલ ડેથ, કે ઘણીવાર આ માની લો કે પેશન્ટ હોય તો એ ઘણા લાંબા સમયથી બીમાર હોય અને એ બીમાર હોય તો પછી એને પથારી વસે, કેન્સર થયું હોય, કોઈને HIV કો લાસ્ટ સ્ટેજમાં હોય, લાસ્ટ સ્ટેજમાં ત્યારે પેશન્ટ બહુ પીડાતો હોય ત્યારે આપણે એને એસેસમેન્ટ કરીને એને પીસફુલ ડેથ કેવી રીતના મળી શકે એના માટેનું પણ આપણે આયોજન નર્સિંગ પ્રોસેસ દ્વારા કરી શકીએ છીએ. ત્યારબાદ પછીની વાત કરીએ છીએ કે કયા કયા સ્ટેપ્સ છે. બરાબર છે. હવે બીજી વાત કરીએ કે નર્સિંગ પ્રોસેસ છે, નર્સિંગ પ્રોસેસ કરીએ છીએ એના સ્ટેપની અંદર વાત કરીએ તો કયા કયા સ્ટેપ છે? તો એસેસમેન્ટ, દર્દીનું તપાસવાનું એસેસમેન્ટ. ત્યાર પછી છે ડાયગ્નોસિસ. અહીંયા ડાયગ્નોસિસની અંદર એવું છે કે અહીંયા નર્સ ડાયગ્નોસિસ બનશે નર્સિંગ ડાયગ્નોસિસ. અહીંયા ડાયગ્નોસિસ ડોક્ટર જે ડાયગ્નોસિસ બનાવે એ મેડિકલ ડાયગ્નોસિસ કહેવાય અને નર્સ જે ડાયગ્નોસિસ બનાવે નર્સિંગ ડાયગ્નોસિસ. કોઈ પણ વ્યક્તિનું એસેસમેન્ટ કરી એટલે કે માથાથી પગ સુધી તપાસી એને એસેસમેન્ટ કહેવાય. એના પરથી આપણને ખબર પડે કે એને કઈ બીમારી છે તો આપણે નર્સિંગ ડાયગ્નોસિસ એની પ્રાયોરિટી કઈ છે નર્સિંગ કે એના નર્સિંગ ડાયગ્નોસિસ. પછી એનું પ્લાનિંગ કરશું કે ભાઈ કયું એને જે કેટલા પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમમાંથી કયું એવો પ્લાનિંગ મેજર છે કે એને ફર્સ્ટ પ્રાયોરિટી છે કે પહેલા પ્રાયોરિટી નર્સિંગ કેર કઈ આપશું આપણે એનું પ્લાનિંગ કરશું. પ્લાનિંગ કરી દીધા પછી આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન પેશન્ટ ઉપર કરવામાં આવે અને ઇમ્પ્લિમેન્ટેશન કરી દીધા પછી દર્દી કેવું ફીલ કરે છે એનું ઇવેલ્યુએશન કરવામાં આવે. આ 5 સ્ટેપ આપણે ખાસ કરીને શીખશું. બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ એના એડવાન્ટેજીસ શું છે, એના ફાયદાઓ શું છે. ફાયદાઓ શું છે? તો પહેલામાં પહેલો ફાયદો કે આપણે પેશન્ટના તમામ ડેટા મળી શકે. તમામ ડેટા, ફિઝિકલ ડેટા કે ઓબ્જેક્ટિવ ડેટા કે ક્લિયર જે બી ડેટા હોય એ આપણને મળી શકે અને એને આપણે કરી શકીએ. પછી બીજું આપણે સમજશે એમાંથી કે દર્દીની અંદર કયો પોટેન્શિયલ પ્રોબ્લેમ રહેલો છે. પોટેન્શિયલ એને મેઇન પ્રોબ્લેમ કયો છે એ આપણને ખ્યાલ આવશે. એના પરથી એક ફાયદો થશે. પોટેન્શિયલ પ્રોબ્લેમ કયો છે ખબર પડશે અને એના પરથી જ આપણે પ્રાયોરિટી ફિક્સ કરી શકશું. પ્રાયોરિટી કે કયો પ્રોસિજર પહેલા કરશું, કયો પ્રોસિજર પછી કરશું એ પ્રાયોરિટી ફિક્સ કરી શકશું. આ પ્રોબ્લેમ એને પોટેન્શિયલ પ્રોબ્લેમ કયો છે. પોટેન્શિયલ પ્રોબ્લેમ કોને કહીશું કે દર્દીને લાંબા સમયથી જે પ્રોબ્લેમ રહેલો છે એમાંથી મેજર પ્રોબ્લેમ કયો છે એ આપણને ઘણીવાર કોઈને કહી શકતો નથી પણ જ્યારે આપણે ડેટા લઈએ તો ડેટા પરથી આપણને કરી શકીએ કે એને કહી શકીએ કે એના આ પ્રોબ્લેમ હોઈ શકે. પછી આગળની વાત કરીએ તો એને પ્રોપર નર્સિંગ કેર આપી શકશું આપણે. પ્રોપર નર્સિંગ કેર. તો સૌથી પહેલા જ્યારે આપણને 15 માર્કનો પ્રશ્ન પૂછાય છે તો એમાં પહેલા તો નર્સિંગ પ્રોસેસ કોને કહીએ એ આપણે ડેફિનેશન જોઈ. નર્સિંગ પ્રોસેસ કરી દીધા પછી એના કયા શું કામ કરશું. પહેલામાં પહેલું નર્સિંગ પ્રોસેસ કરશું, શું કામ કરશું તો એ ઓબ્જેક્ટિવ જો. હવે કરશું તેનાથી ફાયદા શું થશે તે આપણે જોઈએ કે ડેટા. હવે અહીંયા આવશે આપણને ખાસ કરીને કે આપણે કેવી રીતના એને કરશું. બરાબર છે. સ્ટેપ આપણે જોયા તો સૌથી પહેલામાં પહેલું સ્ટેપ આવે છે આપણું એસેસમેન્ટ. પહેલામાં પહેલું સ્ટેપ આવે છે આપણને સ્ટેપ જોશું એનું
તો પહેલામાં પહેલું સ્ટેપ આવે છે એસેસમેન્ટ. એસેસમેન્ટ એટલે ગુજરાતી શું થાય? માપવું, ચકાસવું, તપાસવું, આ બધા વર્ડ એના થાય એસેસમેન્ટ. કે હવે આને આપણે ડેફિનેશન કહીશું તો કે ઇટ્સ અ સિસ્ટમેટિક પ્રોસેસ ટુ કલેક્શન validated data from client and compared for the problem. કે એસેસમેન્ટ છે એટલે કે દર્દીના જે ડેટા કલેક્શન કરવામાં આવશે એ ડેટા એવા હોવા જોઈએ કે જે માન્ય હોવા જોઈએ. આશરે લખેલા ન માની લો કે મારે કોઈનો તાવ દર્દીને તાવ મારા દર્દીનો તાવ કેટલું છે લખવું છે તો દર્દીને ખાલી આમ અડીને કહો કે આ નોર્મલ છે, ધેટ ઇઝ નોટ વેલિડ. એટલે કે વેલિડેટ દાખલા લખવાના હોય તો દર્દીને તાવ કેટલો છે તેને થર્મોમીટર મૂકશું, થર્મોમીટર 3 મિનિટ સુધી રહેવા દઈશું, થર્મોમીટર નાખો, ટેમ્પરેચરનો પ્રોસેસ કરશું, એની સાથે સાથે પલ્સ ગણશું, એના રેસ્પિરેશન કરશું અને એ જે ડેટા આવે એ ડેટાને વેલિડેટ કરીને એને આપણે એસેસમેન્ટ કહેવાય. એ એસેસમેન્ટની અંદર જે ડેટા હશે આપણે એને લઈશું અને એ ડેટાની સાથે આપણે બીજાને નોર્મલ લઈશું. માન લો કે દર્દીનું 100 ડિગ્રી ફેરનહાઇટ ટેમ્પરેચર આવ્યું તો જ્યારે નોર્મલની અંદર જોશું સ્ટાન્ડર્ડ નોર્મ પ્રમાણે કેટલું છે તો કે 98.6 હોવું જોઈએ, પણ અહીંયા આવ્યું છે 100. ધેટ મીન્સ એમ કહેવાય કે થોડુંક તો બોડી ગરમ છે. નોર્મલી જ્યારે પેશન્ટ સૂતું હોય ત્યારે થોડુંક નોર્મલ બોડી ગરમ છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ ઇટ્સ અ સિસ્ટમેટિક એન્ડ continuous collection of validation and communication to client data as compared to what is the standard norm. કે સ્ટાન્ડર્ડ નોર્મ પ્રમાણે જેના કમ્યુનિકેશન કરીને જે ડેટા લીધેલા છે એ કમ્પ્લીટ છે કે નથી અને એના પરથી આપણે એસેસમેન્ટ કરશું. હવે એસેસમેન્ટ કહીએ છીએ તો એસેસમેન્ટ પણ એના બી ટાઈપ હોય છે કે કયો કયો એસેસમેન્ટ કરવું જોઈએ. બરાબર છે. ખાસ કરીને જોઈએ કે એના એસેસમેન્ટ કરીએ. માન લો કે પેશન્ટનું આપણે ગુજરાતીની અંદર કહીએ કે જ્યારે બી પેશન્ટ પાસે એસેસમેન્ટ જોઈએ તો એસેસમેન્ટ કરવા માટે જનરલ ફિઝિકલ એક્ઝામિનેશનની ટ્રે લઈ જવી પડે. એની અંદર ટોર્ચ હોય, ટાંકણી તો નથી પણ ફાઇબર્સ હોય છે, પટેલા હેમર હોય છે, ટંગ સ્પેક્યુલા હોય છે, સ્ટેથોસ્કોપ હોય છે, કોટન સોબ હોય છે. બરાબર છે. એ બધું આપણે લઈને જવું પડે. એની પાસે મેઝર ટેપ છે, થર્મોમીટર્સ છે, બધું આપણે એક ટ્રેમાં લઈને જઈએ પેશન્ટ પાસે. એટલે પેશન્ટની જમણી બાજુ પર મૂકીએ, પેશન્ટને સુડાઈએ અને પેશન્ટની સાથે વાતચીત કરીને પહેલાં નામ લખીએ, હિસ્ટ્રી લઈએ કે ભાઈ તમારું નામ શું છે, તમારી ઉંમર શું છે, તમે કયા ગામથી આવ્યા છો, તમે શું કે ક્યાં દાખલ થયા છો, તમે કયા ઘરમાં રહો છો, તમારા ઘરની અંદર લાઇટ છે કે નહીં, તમે રસોઈ શેમાં બનાવો છો, તમે એક ઘરમાં કેટલા મેમ્બર રહો છો, તમારી આવક કેટલી છે, તમારી જાવક કેટલી છે, તમે કેટલા ભણેલા છો, તમારી ઘરની અંદર વડીલ કોણ છે, તમે જ છો તો તમારી મંથલી ઇન્કમ છો, તમારી પર આશ્રિત કેટલા લોકો છે, તમારા ઘરની અંદર પાણી આવે છે, કૂવાનું પાણી પીવો છો, નળનું પાણી પીવો છો કે આરોનું પાણી, આ બધી હિસ્ટ્રી આપણે લઈએ. તો એ હિસ્ટ્રી લઈએ તો આપણને નોર્મલ વ્યક્તિ ખબર પડે કે એ વ્યક્તિ કયા વિસ્તારમાં રહે છે, કેવા ઘરમાં રહે છે, કેવા પરિસ્થિતિમાં રહે છે, કેટલા પરિવારના લોકો સાથે રહે છે એની ખબર પડે. તો પહેલાં આપણે હિસ્ટ્રી લઈએ છીએ, પછી હિસ્ટ્રી લઈએ છીએ એટલે પહેલા તો એના માટે સૌથી પહેલા આપણે જોઈએ કે એસેસમેન્ટ કરતી વખતે કયા આપણે એના ટાઈપ્સ કયા છે. તો પહેલામાં પેલું છે ઇનિશિયલ એસેસમેન્ટ. નંબર 1 ઇનિશિયલ એસેસમેન્ટ. જ્યારે દર્દી દાખલ થાય, એડમિટ થાય અને એડમિટ થયા પછી ઓન એડમિશન જ્યારે પેશન્ટ દાખલ થાય કે તરત જ એનું એસેસમેન્ટ કરવામાં આવે. મારો દર્દી દાખલ થયો છે, ચાલો એનો વાઇટલ સાઇન કેટલા છે, એને પલ્સ કેટલી છે, એનું રેસ્પિરેશન કેટલું છે, એની જનરલ કન્ડિશન કેવી છે, એના નખ વધેલા છે કે નહીં, એની ફિઝિકલ પર્સનલ હાઇજીન કેવી છે, બધું આખું એસેસમેન્ટ કરીએ એને આપણે ઇનિશિયલ એસેસમેન્ટની અંદર લઈએ છીએ. ત્યાર પછી આપણે બીજું એસેસમેન્ટ કરીએ છીએ પ્રોબ્લેમ ફોકસ્ડ એસેસમેન્ટ. પ્રોબ્લેમ ફોકસ એસેસમેન્ટ. અહીંયા આપણે પહેલા ઇનિશિયલ એસેસમેન્ટની અંદર આપણે જોઈ લીધું કે એનું પર્સનલ હાઇજીન કેવું છે, એનું રહેણી કરણી કેવી છે, એનું ટેમ્પરેચર કેટલું છે. અહીંયાથી માન લો કે આપણે કોઈ ફાઇન્ડિંગ મળે છે તો ભાઈ હાઈ ગ્રેડ ફીવર છે,
બરાબર છે. તો હાઈ ગ્રેડ ફીવર છે, ટેમ્પરેચર પર ડેટા લખે છે હાઈ ગ્રેડ ફીવર છે. તો હાઈ ગ્રેડ ફીવર છે તો આપણું અહીંયા ગોલ પહેલામાં પેલું ફોકસ થાય કે એનું તાવ ખૂબ વધારે છે તો આપણે કયું નર્સિંગ કેર કરશું. તો અહીંયા નર્સિંગ કેર કઈ કરવી, આપણે નર્સિંગ કેર કઈ એપ્લાય કરશું એના વિશે પ્રાયોરિટી આપવી પડે. ત્યાર પછી પ્રોબ્લેમ ફોકસની અંદર કેવું દર્દી એમ કહે છે કે ભાઈ મને ખૂબ જ સ્પેસિફિક પ્રોબ્લેમ છે કે ભાઈ મને સાંધાના દુખાવા હોય છે, મને પેટનો દુખાવો હોય છે, મને માથું કામ દુખતું હોય છે, મને ઊંઘ નથી આવતી, મારા સાંધા દુખે છે. એ પ્રોબ્લેમ એના કહેતો હોય તો એની પ્રોબ્લેમ ફોકસની ઉપર આપણે એસેસમેન્ટ કરવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું હોય છે ઇમરજન્સી એસેસમેન્ટ. ઇમરજન્સી અહીંયા વાત કરીએ કે ઇમરજન્સી એસેસમેન્ટ એની વાત કરીએ તો ખાસ કરીને કે જ્યારે આપણે આ તો એસેસમેન્ટ કરી લીધા પણ પછી અચાનક કઈ પ્રોબ્લેમ થાય છે, અચાનક કોઈ દર્દી આવ્યું છે, અચાનક કોઈ દર્દીને માન લો કે અચાનક કોઈ પ્રોબ્લેમ ઊભો થયો અને એ ઘડીએ ઓન ધ સ્પોટ જે કરવામાં આવતું એસેસમેન્ટ હોય છે તે ઇમરજન્સી એસેસમેન્ટ કહેવાય. અને ઇમરજન્સી એસેસમેન્ટની અંદર નર્સે હંમેશા જે એસેસમેન્ટ કરી લીધા પછી કે એવું એસેસમેન્ટ માન લો કોઈ દર્દી દાખલ છે અને દર્દીના એકદમ રેસ્પિરેશન ઘટી ગયા, રેસ્પિરેશન લો થઈ ગયા, SpO2 ઘટી ગયો, રિડ્યુસ થઈ ગયું, દર્દી ઠંડો પડી ગયો, તો આપણે એનો એસેસમેન્ટ કર્યું તો એને લાઈફ થ્રેટનિંગ કહેવાય. શું કહેવાય છે ને? લાઈફ થ્રેટનિંગ. હવે એ ટાઈમની અંદર જે એસેસમેન્ટ કરીએ કે એની અંદર આપણે જો નર્સિંગ કેર ઓન ધ સ્પોટ એપ્લાય નહીં કરીએ તો પેશન્ટનું મળી શકે છે કે લાઈફ થ્રેટનિંગ થઈ શકે છે. ત્યારે તરત જ આપણે ડિસીઝ લઈને નર્સિંગ કેરની અંદર હોય છે તો નર્સિંગ કેરમાં આપણે માન લો કે જરૂર લાગે તો તરત જ આપણે O2 ઇન્હાલેશન એને ઇમ્પ્લિમેન્ટેશન કરતા હોઈએ છીએ. તો એને ઇમરજન્સી એસેસમેન્ટ અહીંયા પ્રશ્ન પૂછાય છે ઘણીવાર એક જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાયેલું કે ઇમરજન્સી એસેસમેન્ટ ક્યારે કરવામાં આવે, ઇમરજન્સી એસેસમેન્ટ કોને કહીશું, લાઈફ થ્રેટનિંગ એસેસમેન્ટ કરવામાં આવે એને શું કહેવામાં આવે. આવો તો ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણે એને કહીએ ઇમરજન્સી એસેસમેન્ટ કહીએ છીએ. અને પછી ચોથું થાય છે ટાઈમ લેપ્સ એસેસમેન્ટ. ટાઈમ લેપ્સ એસેસમેન્ટ કે એને કહેવાય દર્દી દાખલ થઈ ગયો, દર્દીની અંદર આપણે ટ્રીટમેન્ટ આપી દીધી, આજે દાખલ થયો, આજે એસેસમેન્ટ ઇનિશિયલ સ્ટેપ એનું એસેસમેન્ટ કર્યું, આપણે ફોકસ કર્યું, હાઈ ગ્રેડ ફીવર છે એને આપણે કોલ્ડ સ્પંજિંગ આપેલું છે, પછી મેડિસિન ડોક્ટરે લખી જે આપી છે અને પછી દર્દીને સારું છે અને દાખલ રહ્યો અને જ્યારે બીજા દિવસે જ્યારે એનું જે એસેસમેન્ટ કરવામાં આવે એને ટાઈમ લેપ્સ એસેસમેન્ટ કહેવામાં આવે કે ડેલી કરવામાં આવતું એને રીએસેસમેન્ટ પણ કહીએ કે માન લો કે એને ટાઈમ લેપ્સ એટલે બીજી વાર જ્યારે કરવામાં આવે એને આપણે કહી શકીએ. તો રીએસેસમેન્ટ કહી શકીએ કે આપણે કોઈ ફીવર કોલ્ડ સ્પંજિંગ આપ્યું છે આપણે પેશન્ટને કે હોટ વોટર બેગ એપ્લિકેશન કરી છે પણ પેશન્ટને રિકવર થતું નથી તો ફરીથી એસેસમેન્ટ કરીને ફરી આપણે એપ્લાય કરવાની એને પણ ટાઈમ લેપ્સ એસેસમેન્ટ કરવામાં આવે. તો અહીંયા એસેસમેન્ટના ખાસ કરીને આપણે 4 ટાઈપ્સ જોયા. કયા ટાઈપ્સ જોયા? ઇનિશિયલ એસેસમેન્ટ, પ્રોબ્લેમ ફોકસ એસેસમેન્ટ, ઇમરજન્સી એસેસમેન્ટ એન્ડ ટાઈમ લેપ્સ એસેસમેન્ટ. આ એસેસમેન્ટ કરવાથી આપણે એસેસમેન્ટ કરીએ પછી એને ખાસ કરીને જ્યારે બી કરીએ આપણે એસેસમેન્ટ તો પેશન્ટની ઉપર એના પરથી આપણને ખબર પડે કે પેશન્ટને કઈ નર્સિંગ કેર આપી. હવે નર્સિંગ કેર આપવા માટે થઈને એના ખાસ કમ્પોનન્ટ આપણે ખાસ કરીને જોવું પડે. તો ભાઈ એસેસમેન્ટમાં આપણે એસેસમેન્ટ તો કરી લીધું પછી આપણે એને નર્સિંગ કેર નર્સિંગ ડાયગ્નોસિસ કેવી રીતના બનાવીશું અને નર્સિંગ ડાયગ્નોસિસ બનાવવા માટે થઈને આપણે દરેક એમાં નર્સિંગ ડાયગ્નોસિસ બનાવીએ તો એની અંદર એવિડન્સ જોઈએ. તો એવિડન્સ માટે શું જોઈએ તો એના કમ્પોનન્ટ્સ એસેસમેન્ટના કમ્પોનન્ટ્સ આપણે ભેગા કયા કે જેને આપણે ધ્યાનમાં રાખીશું કે એનાથી આપણને એસેસમેન્ટ કરેલું છે એ કન્ફર્મ થાય અને એના પરથી આપણે ડાયગ્નોસિસ બનાવી શકીએ. નંબર પહેલામાં પેલું આવશે કલેક્શન ઓફ ડેટા. કલેક્શન ઓફ ડેટા. નંબર 2 વેલિડેશન ઓફ ડેટા. નંબર 3 આવશે ઓર્ગેનાઇઝ ઓફ ડેટા. નંબર 4 આવશે એનાલાઇઝ ઓફ ડેટા. અને નંબર 5 આવશે ડોક્યુમેન્ટેશન ઓફ ડેટા.
તો સૌથી પહેલા પેલું સ્ટેપ છે, જ્યારે પેશન્ટ પાસે જઈએ છીએ આપણે ત્યારે એની પાસેથી હિસ્ટ્રી દ્વારા આપણે જે બી ડેટા મળે છે એનો ડેટા કલેક્ટ કરીએ છીએ. હવે ડેટા હંમેશા વેલિડેટ હોવા જોઈએ, ચોક્કસ હોવા જોઈએ અને માપેલા હોવા જોઈએ. કોઈ દ્વારા મેઝર ટેપથી હોય કે થર્મોમીટરથી હોય કે વજન કાંટાથી હોય કે ગમે તેનાથી આપણે એને વેલિડેટ કરેલા હોવા જોઈએ. હવે એ વેલિડેશનની અંદર આપણે ઓર્ગેનાઇઝ કરવાના કે કયા ડેટામાં સ્ટાન્ડર્ડ નોર્મ સાથે ઓર્ગેનાઇઝ, કે નોર્મલ વેલ્યુ કેટલી છે એની સાથે સરખાવવાના અને એ સરખાઈ લીધા પછી એનાલાઇઝ કરવાના કે એ કયા ડેટાની ઉપર ફોકસ કરવું જોઈએ અને આ બધી વસ્તુના જે એનાલાઇઝ કરેલા ડેટા છે એના ડોક્યુમેન્ટેશન કરવાનું. એ ડોક્યુમેન્ટેશન કરી લીધા કરશું એટલે આપણે એના પરથી જે બીજું સ્ટેપ છે ડાયગ્નોસિસ એટલે કે નર્સિંગ ડાયગ્નોસિસ બનાવી શકશું. તો અહીંયા આજે આપણે ખાસ કરીને જોઈએ કે નર્સિંગ પ્રોસેસીસ કોને કહેવાય. નર્સિંગ પ્રોસેસની ડેફિનેશન જોઈએ કે નર્સિંગ પ્રોસેસ એક એવી ક્રિયા છે કે જેનાથી કોઈ પણ પેશન્ટ એડમિટ થાય છે ત્યારે એનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. એના માટે આપણે એસેસમેન્ટ કરીએ છીએ. એસેસમેન્ટ કરીને એના ડેટા લઈએ છીએ અને ડેટા પરથી આપણે નક્કી કરીએ છીએ કે એને કયો પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ સોલ્વિંગ, જેને કારણે પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસ પણ કહેવામાં આવે છે. નર્સિંગ એટલે નર્સિંગ પ્રોસેસ એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસ એ પણ કહેવામાં આવે છે. એને ઓબ્જેક્ટિવ શું હતા તો કે ભાઈ મેન્ટેન હેલ્થ કરવા માટે, એને પ્રોમોટ હેલ્થ કરવા માટે, એને રિકવરી માટે, એને કોઈ કોમ્પ્લિકેશન થાય નહીં એના માટે. પછી એના એડવાન્ટેજીસ શું હતા તો એ એડવાન્ટેજીસ આપણે જોયા. ત્યાર પછી એના કયા કયા કમ્પોનન્ટ છે, એસેસમેન્ટ, ડાયગ્નોસિસ કમ્પોનન્ટ જોયા. એના પછી કયા કયા સ્ટેપ છે નર્સિંગ પ્રોસેસમાં, એસેસમેન્ટ, ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવેલ્યુએશન. એમાં સૌથી પહેલું આપણે ટોપિક જોઈએ એસેસમેન્ટ જોયું. તો એસેસમેન્ટ કોને કહીએ કે ભાઈ જ્યારે પેશન્ટની પાસે જઈ અને પેશન્ટને પગથી માથા સુધી ઓબ્જેક્ટિવ ડેટા અને સબ્જેક્ટિવ ડેટા એના કલેક્ટ કરીએ છીએ. દર્દી કહે છે અને એ કહે છે આપણે પગથી માથા સુધી તપાસી એના માટે ટ્રે બનાવીએ છીએ. એની પાસે જઈએ છીએ અને એની પાસે જઈ અને આ બધા ડેટા કલેક્શન કરીએ છીએ. એમાં એસેસમેન્ટના ટાઈપ્સ જોયા કે ભાઈ ઇનિશિયલ ટાઈપ્સ કોને, ઇનિશિયલ એસેસમેન્ટ કોને કહેવાશે, બરાબર છે. પછી ડિલે આપણે એક ત્યાર પછી આપણે પહેલું તો ઇનિશિયલ એસેસમેન્ટ જોયું આપણે, પછી ઓનગોઈંગ એસેસમેન્ટ જોયું, પછી આપણે જોયું પ્રોબ્લેમ સોલ્વ પ્રોવિઝન જોયું, ઇમરજન્સી એસેસમેન્ટ જોયું અને ટાઈમલેસ એસેસમેન્ટ જોયા. આ 4 પ્રકારના એસેસમેન્ટના પ્રકાર જોયા અને કેવી રીતનું કરવાનું છે એ જોઈને એના પરથી આપણે નર્સિંગ ડાયગ્નોસિસ બનાવવાની જોયું. તો અહીંયા આજે આપણે એક જ ટોપિક લઈએ છીએ, એક જ ઘટક લઈએ છીએ એસેસમેન્ટનું. તો એ એસેસમેન્ટ નર્સિંગ પ્રોસેસની અંદરનું પહેલું સ્ટેપ છે એસેસમેન્ટ. તો અહીંયા નર્સિંગ પ્રોસેસનું ટોપિક છે એ બહુ અગત્યનું છે, આપણે સાંભળ્યું. એનામાંથી તમે નોટ બનાવજો અને આ લખજો જેથી કરીને આ 15 માર્કનો પ્રશ્ન છે. આગળનું જે ચેપ્ટર છે આગળનું ડાયગ્નોસિસ પ્લાનિંગની આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ત્યાં સુધી તમને સૌને થેન્ક યુ વેરી મચ. તમે બહુ શાંતિથી સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.